नमस्कार विद्यार्थी मित्रों, बीएससी केमिस्ट्री सेमेस्टर 5 502 में यूनिट नंबर 5 મોલેક્યુલર સિમેટ્રી આજે સ્ટાર્ટ કરી દીધું. ઓકે, સી 502 નો યુનિટ નંબર 5 છે મોલેક્યુલર સિમેટ્રી આજે સ્ટાર્ટ કરી દીધું. ઓકે સર, આ બેઝિક ઇન્ટ્રોડક્શન છે. બેઝિક ડેફિનેશન અને કેટલા સિમેટ્રી એલિમેન્ટ આવશે ફર્સ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી. તો કે જો ફર્સ્ટ ડેફિનેશન એટલે શું? પહેલા તો સિમેટ્રીનો મતલબ શું થાય છે? એ સિમેટ્રી નો મતલબ શું થાય? યુનિફોર્મ અથવા તો ઇક્વિવેલન્ટ. યુનિફોર્મ એટલે કે એના જેવું જ. યુનિફોર્મ અથવા બીજું શું થશે? ઇક્વિવેલન્ટ. ઓકે, સો આ બે ડેફિનેશન માં સિમ્પલ વર્ડ છે. એ સિમેટ્રી એટલે શું? એક સરખું એના જેવું અથવા તો એનું એજ. સિમેટ્રી એટલે શું? એના જેવું અથવા તો એનું એજ. ઓકે, સો ચાલો બેઝિક ડેફિનેશન છે સિમેટ્રી. ફર્સ્ટ, સિમેટ્રી મીન્સ uniformity or equality around the particular point like axis, center or plane. Okay, so ચાલો એક બેઝિક સિમ્પલ તમને આપેલું છે એક્ઝામ્પલ એ વોટર મોલેક્યુલ છે. ચાલો આ વચ્ચેનો ઓક્સિજન જે છે, વોટરમાં વચ્ચે ઓક્સિજન અને બેસમાં હાઇડ્રોજન. ચાલો આ હાઇડ્રોજન નો H1 કહો અને આ હાઇડ્રોજન ને H2 કહો. ઓકે, સો ચાલો હવે આ હાઇડ્રોજન આ વોટર મોલેક્યુલ છે અને વચ્ચેથી એકદમ રોટેટ કરાવો. કેટલાય 180 ડિગ્રી. मान लो कि आने को 180 डिग्री रोटेट कराવીશ તો શું થશે? H1 જે છે H2 અહીંયા આવી જશે ને H1 અહીંયા આવી જશે. એટલે મીન્સ આના બંનેમાં શું થાય? પોઝિશનમાં ચેન્જ થઈ અને આવું કઈ સ્ટ્રક્ચર મળ્યું. 180 એટલે કે 180 ડિગ્રી હશે રોટેટ કરાયું. H1 રોટેટ થઈ પેલા લેફ્ટ હેન્ડ સાઈડ હતું, ત્યાં આવશે રાઈટ હેન્ડ સાઈડ, પછી આ રાઈટ હેન્ડ સાઈડ જઈ લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, સો આ સ્ટ્રક્ચર મળ્યું. ચાલો હવે આ સ્ટ્રક્ચર છે પેલા તો બે વર્ડ આવશે, તમારે એ બે વર્ડ ને ખાસ ધ્યાનમાં લઈ લેવા. પેલા તો ફર્સ્ટ આઇડેન્ટિકલ અને બીજું આવશે ઇક્વિવેલન્ટ. આ બે વર્ડ ને પેલા સમજી લઈએ. પેલા તો આઇડેન્ટિકલ મતલબ શું થાય? એનું એજ. આઇડેન્ટિકલ મતલબ શું થાય? એનું એજ. અને ઇક્વિવેલન્ટ મતલબ એના જેવું. ઇક્વિવેલન્ટ મતલબ એના જેવું. ઓકે, સો ચાલો આને 180 ને રોટેટ કરાવ્યું એટલે H1 જે ક્યાં તો લેફ્ટ હેન્ડ સાઈડ ત્યાં આવી ગયો રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, સો ચાલો આ આઇડેન્ટિકલ કહેવાય કે ઇક્વિવેલન્ટ કહેવાય? ચાલો આઇડેન્ટિકલ એટલે એનો એજ. ભાઈ અહીંયા H1 હોવો જોઈએ તો અહીંયા H1 જ હોવો જોઈએ. અને ઇક્વિવેલન્ટ એટલે એના જેવું. આ બાજુ હાઇડ્રોજન છે તો આમાં આ બાજુ હાઇડ્રોજન છે, ભલે ચેન્જ નામમાં ચેન્જ થઈ ગયું. H1 ની જગ્યાએ શું આવી ગયું? H2 અને H2 ની જગ્યાએ શું આવી ગયું? H1. તો આ બંને એકબીજાના ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર કહેવાય. કેવા સ્ટ્રક્ચર કહેવાય? ઇક્વિવેલન્ટ. ઇટ મીન્સ એના જેવું સ્ટ્રક્ચર આ છે. આમાં ખાલી હાઇડ્રોજન H1 હતું, એ આ બાજુ આવી ગયું લેફ્ટ હેન્ડ સાઈડ માંથી રાઈટ હેન્ડ સાઈડ, અને H2 રાઈટ હેન્ડ સાઈડ હતું, એ લેફ્ટ હેન્ડ સાઈડ આવી ગયું. ઇટ મીન્સ ઓકે, આ બંને સ્ટ્રક્ચર એકબીજાના સિમેટ્રિકલ કહેવાય. કેવા કહેવાય? સિમેટ્રિકલ. ઓકે, આખું ચિત્ર જે છે એ 3D માં ઇમેજિન કરવાનું છે. ઓકે, સો 3D માં જરાક સ્ટ્રક્ચરને રોટેટ કરવું, રિફ્લેક્ટ કરવું એ જરાક તમારે ધ્યાન રાખવું પડશે. જે પ્રેક્ટિસ કરશો ને એકદમ ઈઝી આવડી જશે. ઓકે, સો ફર્સ્ટ ચાલો ડેફિનેશન જોઈએ. સિમેટ્રી એ સિમેટ્રી એટલે સરખું. માની કે કોઈ એક મોલેક્યુલ લો, આ બેન્ઝીન ઉપર માની કે અહીંયા NO2 લીધું, આ બાજુ NO2 છે. રેડી? આ મોલેક્યુલર સિમેટ્રી છે કે અસિમેટ્રિકલ છે કે નહીં? તેના વચ્ચેથી એક્ઝેક્ટ આ મોલેક્યુલનું માહિતી બાયસેક્ટ કરું. બાયસેક્ટ કરું મતલબ કાપવું. તો બે સરખા ભાગ પડે છે તો હા, બે સરખા ભાગ પડે છે તો આ મોલેક્યુલ છે કેવો છે? સિમેટ્રિકલ છે. કેવો છે? સિમેટ્રિકલ. ઓકે, તો ચાલો મોલેક્યુલર કોઈ પણ સિમેટ્રિકલ છે કે નહીં નક્કી કરવા માટે અમુક સિમેટ્રિકલ એલિમેન્ટ તમારે યુઝ થાય. એ સિમેટ્રિકલ એલિમેન્ટ તમારે આ પાંચ ગણવાના થશે. ઓકે, સો ચાલો ફર્સ્ટ જોઈએ સિમેટ્રિકલ એલિમેન્ટ વિશે. એ સિમેટ્રિકલ એલિમેન્ટ એટલે શું? ઇટ મીન્સ the symmetry operation may be carried out by rotation of reflection. હવે ચાલો રોટેશન એટલે શું? એટલે રોટેટ તો અહીં કર્યું. એ રોટેશન એટલે શું? કોઈ એક પર્ટિક્યુલર એક્સિસ ના અરાઉન્ડ આખા મોલેક્યુલને તમે રોટેટ કરો અને રોટેશન કર્યું કહેવાય. અને રિફ્લેક્શન નો મતલબ શું થાય? એ મોલેક્યુલને વચ્ચેથી કાપો, મીન્સ એનો વચ્ચેથી બાયસેક્ટ કરો તો જો બે સરખા ટુકડા થાય છે કે નહીં? ઇટ મીન્સ અહીંયા તમે પ્લેન લગાવો. શું લગાવો છો? પ્લેન. અને પ્લેન ઓફ સિમેટ્રી આપણે કન્સિડર કરીશું. ચાલો આ વચ્ચેથી પ્લેન કોઈ પણ એક મોલેક્યુલમાં વચ્ચેથી પ્લેન લગાવો, એ મોલેક્યુલના બે સરખા ભાગ થાય છે કે નહીં? ઇટ મીન્સ એ રિફ્લેક્ટ કર્યું કહેવાય. અથવા તો મોલેક્યુલને આખો ફેરવી નાખો.
આમથી તો એ રોટેટ થશે રેડી તો ચાલો એક સિમ્પલ કરા તો બેસિક ઇન્ટ્રોડક્શન છે આ બેસિક ડેફિનેશન ચાલો સિમેટ્રિકલ મીન્સ યુનિફોર્માલિટી અથવા ઇક્વાલિટી આ બે વર્ડ યાદ રાખજો આઇડેન્ટિકલ મતલબ સેમ ઇઝ આઇડેન્ટિકલ નો મતલબ શું થશે સેમ ઇઝ ને ઇક્વિવેલન્ટ નો મતલબ થાય લાઈક ઇઝ એટલે કે ના જેવું ઓકે તો ચાલો હવે આ જ મોલેક્યુલ છે માટે કે હું આને પાછો 180 રોટેટ કરાવું ચાલો આ જ મોલેક્યુલ જે છે અને પાછો 180 અંશે હું રોટેશન કરાવું ચાલો અને 180 રોટેશન કરાવીશ તો શું થશે આ h1 રાઈટ હેન્ડ સાઈડ તો એ ક્યાં આવી જશે લેફ્ટ હેન્ડ સાઈડ h2 જે રાઈટ હેન્ડ સાઈડ તો એ ક્યાં આવી જશે લેફ્ટ હેન્ડ સાઈડ તો એ રાઈટ હેન્ડ સાઈડ આવી જશે તો વચ્ચે સેન્ટરમાં ઓક્સિજન આ બાજુ h1 આ બાજુ h2 રેડી તો ચાલો આ મોલેક્યુલના નામ આપી દઉં સ્ટાર્ટિંગમાં જે હતું a છે આ વચ્ચે જે હતું એ b છે અને લાસ્ટમાં જે હતું એ c છે ચાલો તો આ બે સ્ટ્રક્ચર તમે જુઓ આ બે ઓક્સિજન વચ્ચે ત્યારબાદ h1 છે ડાબી બાજુ આમાં h1 છે ડાબી બાજુ h2 છે જમણી બાજુ આમાં h2 છે જમણી બાજુ આ બે સ્ટ્રક્ચર a અને b એ આઇડેન્ટિકલ છે આઇડેન્ટિકલ એટલે એનું એજ ગોઠવણી એની એજ કોઈ પણ જાતનો ચેન્જીસ નહીં આ મોલેક્યુલ બંને સેમ જ છે ઓકે સો એને a અને c જે છે એ શું છે આઇડેન્ટિકલ કહેવાય આઇડેન્ટિકલ મીન્સ એનું એજ કોઈ પણ જાતનો ચેન્જીસ નહીં ત્યાર પછી ઇક્વિવેલન્ટ મતલબ એના જેવું એટલે મીન્સ અહીંયા ઓક્સિજન છે h1 આમાં ડાબી બાજુ છે h2 શું છે જમણી બાજુ એટલે મીન્સ ડાબી બાજુ હાઇડ્રોજન જ છે જમણી બાજુ પણ હાઇડ્રોજન જ છે તો ચાલો આને મેં 180 રોટેટ કર્યું એટલે મીન્સ h2 જે અહીં આવ્યું h1 છે અહીં આવ્યું બટ આ મોલેક્યુલ છે ઓક્સિજન ડાબી બાજુ હાઇડ્રોજન અને જમણી બાજુ પણ હાઇડ્રોજન જ છે એટલે મીન્સ આ બંને બાજુ હાઇડ્રોજન છે પણ આ h1 ની જગ્યાએ અહીંયા શું છે h2 અને h2 ની જગ્યાએ શું છે h1 એટલે મીન્સ આ બંને આઇડેન્ટિકલ ના કહેવાય એટલે મીન્સ બંને સરખા તો નથી પણ એકબીજા એના જેવા જ એટલે મીન્સ શું થાય આ બાજુ હાઇડ્રોજન છે આમાં આ બાજુ પણ હાઇડ્રોજન જ છે એ રાઈટ હેન્ડ સાઈડ હાઇડ્રોજન આમાં બી રાઈટ હેન્ડ સાઈડ હાઇડ્રોજન બટ એનો ઓરિએન્ટેશન ચેન્જ છે એટલે મીન્સ કે એની ગોઠવણી ચેન્જ છે આ બાજુ h1 છે ડાબી બાજુ છે આમાં જમણી બાજુ તો આ બંને ઇક્વિવેલન્ટ કહેવાય એકબીજાના જેવા એના જેવા એટલે મીન્સ ચલો સ્ટ્રક્ચર a અને c જે શું છે a અને b ઇક્વિવેલન્ટ છે જ્યારે a અને c એટલે મીન્સ આ બંનેની વાત કરું આ બંને શું છે આઇડેન્ટિકલ છે એટલે મીન્સ એ સ્ટ્રક્ચર છે કોઈ પણ જાતની ઓરિએન્ટેશન ગોઠવણીમાં ચેન્જીસ નથી ઓકે સો એક એક્ઝામ્પલ લો અને રિલેટેડ માની લો કે વચ્ચે ઓક્સિજન છે ડાબી બાજુ હાઇડ્રોજન જમણી બાજુ ફ્લોરિન ચાલો આ મોલેક્યુલને 180 રોટેટ કરો કેટલા રોટેટ કરું 180 ઇટ મીન્સ 180 ડિગ્રી અંશ શું કરું છું 180 ડિગ્રી સેલ્સિયસ છે રોટેટ કરું છું તો શું થશે આ ફ્લોરિન છે અહીંયા આવશે આ હાઇડ્રોજન છે અહીંયા આવે છે તો હવે જો આ બંને એકબીજાના ઇક્વિવેલન્ટ કહેવાય એટલે મીન્સ આ ડાબી બાજુ હાઇડ્રોજન છે આમાં ડાબી બાજુ શું આવી ગયું ફ્લોરિન તો આ નથી ઇક્વિવેલન્ટ આ બંને નથી એટલે મીન્સ આ બંને એકબીજા જેવા નથી ઇક્વિવેલન્ટ ક્યારે કહેવાય અહીંયા હાઇડ્રોજન હોય તો અહીંયા હાઇડ્રોજન જ આવવું જોઈએ ભલે h1 ની જગ્યાએ h2 આવે તો ચાલે એટલે મીન્સ આ બંને સેમ નથી એટલે મીન્સ અહીંયા બંને કે રોટેટ કરાવો એટલે મીન્સ 180 ડિગ્રી રોટેટ કરાવીએ તો શું થશે ફ્લોરિન છે જમણી બાજુ જશે અને હાઇડ્રોજન છે ડાબી બાજુ જશે તો ચાલો હાઇડ્રોજન અહીંયા અને ફ્લોરિન અહીંયા ચાલો આનું નામ આપો a અને b કો અને c કો એટલે મીન્સ આ બંને વિશે વાત કરી b અને c એટલે મીન્સ ડાબી બાજુ ફ્લોરિન છે આમાં ડાબી બાજુ હાઇડ્રોજન છે એટલે મીન્સ આ એકમ જ ચેન્જ થઈ ગયો ફ્લોરિન ની જગ્યાએ હાઇડ્રોજન આવી ગયો હાઇડ્રોજન ની જગ્યાએ ફ્લોરિન આ નથી તો આઇડેન્ટિકલ ના કહેવાય મીન્સ ઇક્વિવેલન્ટ આવે પણ મોલેક્યુલ a અને c જોવું a અને c ચાલો ઓક્સિજન ડાબી બાજુ હાઇડ્રોજન જમણી બાજુ ફ્લોરિન a અને c બંને એક જ મોલેક્યુલ છે એટલે મીન્સ a અને c જે એકબીજાના કેવા કહેવાય આઇડેન્ટિકલ કહેવાય આઇડેન્ટિકલ મીન્સ કે સેમ ઇટ ઇઝ રેડી જ્યારે ઇક્વિવેલન્ટ નો મતલબ શું થાય એના જેવું પણ ઓરિએન્ટેશન એનું એ જ લેવું છે અહીંયા હાઇડ્રોજન છે આ બાજુ h1 હોય તો અહીંયા ભલે ઇશ્યુ આવે તો ઇક્વિવેલન્ટ માં કન્સિડર થાય બટ આ રીતે હોય તો ઇક્વિવેલન્ટ કહેવાય હાઇડ્રોજન ની જગ્યાએ હાઇડ્રોજન આવે છે બીજા કોઈ એટમની જગ્યાએ પોતાના એ જ એટમ આવે છે ભલે નંબરિંગ ચેન્જ આવે h1 h2 અથવા તો abc નંબર આવી ગઈ બુક્સમાં a h a h b ઓકે
સો ચાલો હવે બેઝિક સિમેટ્રીની ડેફિનેશન છે આ કોઈ વર્ડને ખાસ ધ્યાન રાખજો આઇડેન્ટિકલ ને ઇક્વિવેલન્ટ આઇડેન્ટિકલ એટલે સેમ ઇટ ઇઝ એનું એ છે જ્યારે ઇક્વિવેલન્ટ નો મતલબ શું થાય એના જેવું એ સ્લાઇડલી ઓરિએન્ટેશન ચેન્જ થશે તો ચાલશે અહીંયા H1 હતું એની જગ્યાએ H2 આવે તો ચાલે બટ આમાં એવું ના ચાલે હાઇડ્રોજનની જગ્યાએ જો ફ્લોરિન આવી જાય તો આ ઇક્વિવેલન્ટ ના કહેવાય એના જેવું ના કહેવાય મોલેક્યુલ ભલે એ જ છે પણ જો ડાબી બાજુમાં હાઇડ્રોજન છે આમાં ડાબી બાજુ કોણ છે ફ્લોરિન છે આને ઇક્વિવેલન્ટમાં કન્સિડર કરી શકાય ઓકે સો ચાલો અમુક એવા સિમેટ્રિકલ એલિમેન્ટ્સ આવે એ કોઈ પણ મોલેક્યુલ છે એ સિમેટ્રિકલ છે કે નહીં ચેક કરવા માટે અમુક એવા સિમેટ્રિકલ એલિમેન્ટ્સ આવશે રેડી એલિમેન્ટ્સ ચાલો આ મોલેક્યુલને આપણે શું કર્યું રોટેટ કર્યું શું કર્યું 180 ના ડિગ્રીએ રોટેટ આવી રીતે ઘુમાવ્યું એની સામે રોટેશન કર્યું કહેવાય આમાં એક સિમેટ્રિકલ ઓપરેશન કર્યું આપણે આ મોલેક્યુલને શું કર્યું આ વચ્ચેની એક્ઝેક્ટ એક્સિસ છે આ એક્સિસ થી શું કર્યું મેં રોટેટ કર્યું H2 આ બાજુ આવ્યો H1 આ બાજુ આવ્યો ઓકે સો આને સિમેટ્રિકલ ઓપરેશન કર્યું એવું કહેવાય ભાઈ રોટેશનલ એક્સિસ ઓફ સિમેટ્રી કહેવાય ચલો હવે શું છે એ બધું સમજી ચાલો ત્યાર પછી નેક્સ્ટ છે સિમેટ્રિકલ એલિમેન્ટ્સ તો ભાઈ સિમેટ્રિકલ એલિમેન્ટ્સ એટલે શું તો ચલો તો સિમેટ્રિકલ ઓપરેશન may be carried out by rotation or reflection શું કે જે કાં તો રોટેટ કરો અથવા તો રિફ્લેક્ટ કરો મતલબ વચ્ચેથી એક પ્લેન લગાવો અથવા તો સેન્ટર ઓફ સિમેટ્રી ચેક કરો આ બધું રિફ્લેક્શન માં આવશે રેડી તો રિફ્લેક્શન માં પ્લેન લગાવવાનો આવશે અહીં પ્લેન ઓફ સિમેટ્રી આવશે ચાલો હવે ફર્સ્ટ ડેફિનેશન શું છે ધ સિમેટ્રી ઓપરેશન may be carried out by rotation or reflection રોટેશન મતલબ કોઈ એક ઇમેજનરી એક્સિસ પાસ કરો એના થ્રુ આખા મોલેક્યુલને રોટેટ કરો એ રોટેશન 60 ની થાય 90 થાય 120 થાય 180 360 આ બધું આવશે રેડી સ્ટેપ બાય સ્ટેપ બધાય આપણે સિમેટ્રિક એલિમેન્ટ્સ વિશે અભ્યાસ કરીશું ઓકે સો is called symmetry elements it means symmetric operation જે હવે સિમેટ્રી ઓપરેશન આ એક પ્રકારનું ઓપરેશન જ કહેવાય જે તે મોલેક્યુલ તમે 180 રોટેટ કર્યું એ એક પ્રકારનું સિમેટ્રિકલ ઓપરેશન જ કહેવાય સિમેટ્રિકલ ઓપરેશન can be carried out by rotation or reflection these elements are known as symmetrical elements ચલો એ સિમેટ્રિકલ એલિમેન્ટ્સ છે તમારા સિલેબસમાં ટોટલ 5 છે ફર્સ્ટ છે આઇડેન્ટિટી ત્યાર પછી રોટેશનલ એક્સિસ ઓફ સિમેટ્રી ત્યાર પછી પ્લેન ઓફ સિમેટ્રી સેન્ટર ઓફ સિમેટ્રી અને ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ઓફ સિમેટ્રી ઓકે તો આ 5 જે છે એ સિમેટ્રિકલ એલિમેન્ટ્સ તમારે વિશે અભ્યાસ કરવાનો આવશે એમાં ફર્સ્ટ છે આઇડેન્ટિટી સેકન્ડ છે રોટેશનલ એક્સિસ ઓફ સિમેટ્રી ઇટ મીન્સ મોલેક્યુલને રોટેટ કરો આપણે જે અહીંયા ઓપરેશન કર્યું મોલેક્યુલને શું કર્યું 180 ડિગ્રી ઘુમાવ્યું મીન્સ આ રોટેશન કર્યું કહેવાય તો અહીંયા જે આપણે ઓપરેશન કર્યું એ કયું છે રોટેશનલ એક્સિસ ઓફ સિમેટ્રી ત્યાર પછી આવશે ત્રીજું પ્લેન ઓફ સિમેટ્રી મીન્સ શું મોલેક્યુલની અંદર ઇમેજનરી પ્લેન પસાર કરો તો મોલેક્યુલના બે સરખા ટુકડા પડે આમાં પ્લેન ઓફ સિમેટ્રી છે મિત્ર નથી આમાં પાછા પ્લેન ઓફ સિમેટ્રીમાં ત્રણ ટાઈપના પ્લેન આવે સિગ્મા બી સિગ્મા h અને સિગ્મા d સિગ્મા b મીન્સ વર્ટિકલ પ્લેન ઓફ સિમેટ્રી સિગ્મા h મતલબ હોરિઝોન્ટલ પ્લેન ઓફ સિમેટ્રી અને સિગ્મા d મીન્સ ડાયાગોનલ પ્લેન ઓફ સિમેટ્રી ઓકે સો આ ત્રણેય અથવા તો ડાયહાઇડ્રલ બી કહેવાય અને ડાયાગોનલ અથવા ડાયહાઇડ્રલ બંને નામ છે ઓકે સો ચાલો ને ફોર્થ છે સેન્ટર ઓફ સિમેટ્રી એને CI વડે દર્શાવાય અને લાસ્ટમાં છે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ઇટ મીન્સ એને SN વડે દર્શાવાય આ બધા સિમેટ્રી એલિમેન્ટ અને આખું ચેપ્ટર જે એકદમ ઈઝી છે પણ તમારે થોડું 3D માં ઇમેજિન કરવું આ બધા લેક્ચર તમારા સિમેટ્રિકલ ઓપરેશન છે આ બધા ઓપરેશન એક વખત તમને પરફોર્મ કરતા આવડી જશે તો આ ચેપ્ટર એકદમ સહેલું લાગશે તમને સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી આ સિમેટ્રિકલ એલિમેન્ટને કઈ રીતે ઓપરેટ કરવા એ આવડશે તો આ ચેપ્ટર તમારા માટે એકદમ ઈઝી છે ઓકે સો આ પાંચ સિમેટ્રિકલ એલિમેન્ટ્સ છે પ્લસ આઇડેન્ટિટી સેકન્ડ રોટેશનલ એક્સિસ ઓફ સિમેટ્રી થર્ડ વન છે પ્લેન ઓફ સિમેટ્રી સેન્ટર ઓફ સિમેટ્રી ને ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ઓફ સિમેટ્રી ઓકે તો આને ડિટેલમાં જોઈએ આપણે ઓકે તો ચાલો એમાં ફર્સ્ટ છે આઇડેન્ટિટી ચલો ફર્સ્ટ શું છે આઇડેન્ટિટી ફર્સ્ટ સિમેટ્રિકલ એલિમેન્ટ છે આઇડેન્ટિટી એ સિમ્પલી કેપિટલ E વડે દર્શાવાય ઓકે સો આઇડેન્ટિટી નો મતલબ શું થાય નથિંગ ચેન્જ આઇડેન્ટિટી નો મતલબ શું થાય કોઈ પણ જાતનો ચેન્જીસ નહીં આઇડેન્ટિકલ આમાં તો તમને સમજાયું તો આઇડેન્ટિકલ મોલેક્યુલ ઓકે સો ચાલો માની લો કે હું H2 લઉં છું પાછું એક્ઝામ્પલ લેફ્ટ હેન્ડ સાઈડ ના હાઇડ્રોજન H1 વડે દર્શાવો રાઈટ હેન્ડ સાઈડ ના હાઇડ્રોજન H2 વડે દર્શાવો ઓકે સો હવે આમાં શું કરું છું
360 અંશ ડિગ્રીનું રોટેશન કરવું જોઈએ. 360 નું રોટેશન કરો કોઈ પણ મોલેક્યુલમાં તો ચાલો સર્કલ હોય 0 થી સ્ટાર્ટ થાય અને 180 270 પાછું 360 અહીં શું હોય 0 ડિગ્રી અહીં શું હશે 90 અંશ અહીંયા 180 અહીં 270 અહીંયા પાછું શું આવશે 360. ઓકે કોઈ પણ મોલેક્યુલને તમે 360 અંશે રોટેટ કરાવો એટલે મીન્સ પાછા એને પોઝિશન ઉપર આવો 360 નું રોટેશન મતલબ કોઈ પણ જાતનો ચેન્જીસ નહીં. ઓકે સો ચાલો આને 360 ડિગ્રી અંશે રોટેટ કરાવીશ તો વચ્ચે ઓક્સિજન સેમ ઇટ ઇઝ આ મોલેક્યુલ એનો એ જ મોલેક્યુલ પાછો આવશે 180 H1 અહીંયા જાય H2 અહીંયા આવે પછી પાછો 180 રોટેટ કરાવશો પાછું H1 અહીંયા આવશે H2 અહીંયા આવશે એટલે મીન્સ 360 રોટેટ કરાવો ત્યારે અહીંયા H1 આ બાજુ H2 એટલે મીન્સ મોલેક્યુલમાં કોઈ પણ જાતનો ચેન્જીસ છે નહીં. સેમ ઇટ ઇઝ સ્ટાર્ટિંગ મોલેક્યુલ હતો એ લાસ્ટમાં મળશે એ છે એવું લાસ્ટમાં શું મળશે B છે. ઓકે સો આને સિમ્પલ આઇડેન્ટિટી કહેવાય. આઇડેન્ટિટી નો મતલબ શું થાય નો ચેન્જીસ. એટલે આઇડેન્ટિટી ક્યારે રેઝ થાય મોલેક્યુલને રોટેટ કેટલા કરાવશો તમે 360 એ 360 નું રોટેશન કરાવશો તો મોલેક્યુલનો સેમ એઝ શેપ રહેશે કોઈ પણ જાતનો ચેન્જીસ આવશે નહીં. ઓકે સો ચાલો આને સિમ્પલ કહેશું આપણે રોટેશન કેટલાનો 360 નો અથવા તો આવું હશે સિગ એન્ડ આ બધું ઓપરેશન હું તમને સમજાવીશ આ શું કહેવામાં આવે ત્યાર પછી I2 હોય અથવા તો સિગ્મા 2 હોય ત્યારે પણ આઇડેન્ટિટી મળે એ શું કહેવામાં આવે આપણે પછી ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે સો ફર્સ્ટ કોઈ પણ મોલેક્યુલ તમે 360 રોટેટ કરાવો તો એનો એ જ મોલેક્યુલ મળે. ઇટ મીન્સ આમાં કોઈ પણ જાતના ઓરિએન્ટેશનમાં ચેન્જીસ હોય નહીં. બીજું એક એક્ઝામ્પલ લઉં માની લો કે BF3 નું એક્ઝામ્પલ લઉં છું. અહીં F1 છે અહીંયા F2 છે અહીંયા F3 છે. ઓકે સો ચાલો આ ટ્રાયગોનલ પ્લાનર સ્ટ્રક્ચર છે આ મોલેક્યુલને હું કેટલા રોટેટ કરાવીશ 360 ડિગ્રી રોટેટ કરાવો એટલે મીન્સ 360 અંશનો રોટેશન એટલે જ્યાંથી સ્ટાર્ટ કર્યું તો ત્યાંથી જ પાછા આવો. રેડી 360 નું રોટેશન એટલે એ મોલેક્યુલમાં કોઈ પણ જાતનો ચેન્જીસ જોવા મળે વચ્ચે સેન્ટરમાં બોરોન જ રહેશે. ઉપર F1 હતું તો અહીંયા પણ શું આવશે F1 આ બાજુ F2 હતું તો F2 અને F3 હતું તો A3 એટલે મીન્સ 360 રોટેટ કરાવો તો મોલેક્યુલ સ્ટાર્ટિંગમાં જેવું હતું એનું એ જ રહ્યું એટલે આપણને શેપ આપણને સ્ટ્રક્ચર છે આઇડેન્ટિકલ કહેવાય. આઇડેન્ટિકલ નો મતલબ કોઈ પણ જાતનો ચેન્જીસ નહીં સેમ સ્ટાર્ટિંગમાં હતું એવું જ લાસ્ટમાં મળવું જોઈએ. રેડી તો ભાઈ ફર્સ્ટ સિમેટ્રિકલ એલિમેન્ટ તો આઇડેન્ટિટી મીન્સ સેમ મોલેક્યુલ એ તમને સેમ મોલેક્યુલ મળશે ક્યારે મળશે એ 360 નું રોટેશન કરાવશો ત્યારે થીટા કેટલો હોય રોટેશન 360 ડિગ્રી. ઓકે સો ચાલો ફર્સ્ટ આઇડેન્ટિટી વિશે જોઈએ. આઇડેન્ટિટી ક્યારે રહેશે મોલેક્યુલને કેટલા 360 રોટેટ કરાવો ત્યારે અને આઇડેન્ટિટી મળશે એટલે કોઈ પણ આઇડેન્ટિટી તો બધાય મોલેક્યુલમાં આ સિમેટ્રિકલ ઓપરેશન જે બધાય મોલેક્યુલમાં હશે. કોઈ પણ મોલેક્યુલ હોય એને 360 રોટેટ કરાવો તો પાછો એનો એ જ પોઝિશન ઉપર આવે. એટલે કોઈ બી મોલેક્યુલ હોય એમાં આઇડેન્ટિટી ઓલવેઝ પ્રેઝન્ટ હોય. કોઈ પણ મોલેક્યુલ હોય એમાં આઇડેન્ટિટી ઓલવેઝ પ્રેઝન્ટ હોય. આઇડેન્ટિટી મીન્સ 360 રોટેટ કરાવો એટલે મીન્સ સ્ટાર્ટિંગમાં જે પોઝિશન હતી મોલેક્યુલની બધાયની એ લાસ્ટમાં એનું ઓરિએન્ટેશન એનું એ જ રહેશે કોઈ પણ જાતનો ચેન્જીસ જોવા મળશે નહીં. ઓકે સો આઇડેન્ટિટી જે બધાય મોલેક્યુલમાં હોય એટલે મીન્સ આઇડેન્ટિકલ કોઈ બી મોલેક્યુલ એને 360 રોટેટ કરાવો સેમિટી છે આવે. ઓકે સો અહીંયા સુધી રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આ બધા રોટેશન જે ઇમ્પોર્ટન્ટ છે. હજી આઇડેન્ટિટીમાં ડીપમાં જે લખેલું હોય CNN E આ શું કહેવા માંગે એના માટે તમારે આ બધું પહેલા ભણવું પડે. ઓકે એટલે C2 એક્સિસ C3 એક્સિસ ત્યાર પછી પ્લેન ઓફ સિમેટ્રી સેન્ટર ઓફ સિમેટ્રી અને ઇમ્પ્રોપર અહીંયા આપણે મલ્ટીપ્લિકેશન છે. ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ છે પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી ને મલ્ટીપ્લાય કરો ત્યારે આ ઓપરેશન કેવી ડાઉન થાય. ઓકે સો આઇડેન્ટિકલમાં શું સિમ્પલ 360 રોટેટ કરો સેમ ઇટ ઇઝ મોલેક્યુલનો શેપ આવે. ઓકે સો ચાલો નેક્સ્ટમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે રોટેશનલ વિશે જ ભણીશું કેમ કે એક સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. પછી પ્લેન ઓફ સિમેટ્રી સેન્ટર ઓફ સિમેટ્રી ને ઇમ્પ્રોપર એટલે મીન્સ આ સિમેટ્રિકલ ઓપરેશન તમને જો ઓપરેટ કરતા આવડી જશે તો આ ચેપ્ટર તમારા માટે એકદમ ઈઝી છે. ઓકે સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.